ત્રણ ચાર દિવસથી ગુજરાતની અંદર મુશળધાર વરસાદ પડી રહ્યો છે. એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન, કોઈ જાનહાનિ કે એવું કંઈ બનાવ બની શકે કેમ એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું. ત્યારે મારી સાથે આજે અહીંના સંસદ સભ્ય શ્રી, અમારા પ્રભારી સચિવશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંના બંને ધારાસભ્યશ્રીઓ, વહીવટીતંત્ર તરફથી કલેક્ટરશ્રી, આયોજન અધિકારી શ્રી, પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી અધિકારીશ્રીઓની રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે, તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી. નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે. હવે એના માટે વહીવટીતંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો પ્રયત્નો થશે. આપનું સૂચન સારું છે અને આવી રીતે બ્રિજને નુકસાન ન થાય એના માટે જરૂરી સરકાર જે કંઈ પગલાં લેવા પડશે એ લેશે. મારા ધારાસભ્યશ્રી તરફથી મને જાણવા મળ્યું છે કે આવા 5-6 બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે ભવિષ્યમાં નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કંઈ આવવાના છે. અહીંયા આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા પણ નવા બને એ દિશામાં સરકાર વિચારશે. અંગલી ચોકડીથી છોટાઉદેપુર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય. આ ભારત નદી પરનો પુલ ગત વર્ષે પાણીની આવકને કારણે ડેમેજ થયો હતો અને તે વખતે ભારદારી વાહનો માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. એને બંધ કરીને બાજુમાં આપણે જોઈ શકીએ છીએ 2 કરોડ ને 32 લાખના ખર્ચે આ કામ કરવામાં આવેલું એમ કહેવાય છે. મારો સીધો પ્રશ્ન સરકારને છે કે તમે આ નદીનો પટની એનો પાણીનો આવરો કેટલા વિસ્તારમાંથી પાણી આવે છે, આ બાજુના જે વડીલો છે ઉંમરલાયક એને પૂછ્યું હોત કે આ પાણી ક્યાં સુધી આવે છે અને પછી આ એનો એસ્ટિમેટ તૈયાર થયો હોત તો આજે દશા થઈ છે ના થઈ હોત. સરકારે તો પૈસા આપ્યા 2 કરોડ ને 32 લાખ રૂપિયા. મને એવું લાગે છે કે 2 કરોડ 32 લાખ રૂપિયા ખર્ચો નથી થયો. તારું મારું સહિયારું થયું હોય દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે નીચે જે દેખીએ છીએ એ આરસીસી, એના નીચે જે પાયા થવા જોઈએ એ પાયા થયેલા નથી. એના પરથી કહી શકાય છે કે આ આદિવાસી વિસ્તારમાં કોઈ બોલનાર નથી, કામ ચાલતું હોય તો કોઈ દેખનાર નથી. એટલે આપણે એમ કે જલ્દી આ કામ પતાવીને પૂરું કરીએ. સરકારને એવું કે સગવડતા આપી, પણ અમારી જે સગવડતા હતી પુલની એ તૂટી ગઈ. સાથે સાથે ડાયવર્ઝન તો ગયું, પુલ પણ ગયો એવું ચોક્કસ કહી શકાય. અને એને કારણે આ વિસ્તારના પાયજેતપુર, છોટાઉદેપુર, મધ્યપ્રદેશ અને દૂર દરારના અહીંયા જે વાહનો પસાર થતા હતા એ પસાર થવાના બંધ થઈ ગયા છે. અહીંથી શાકભાજી બોડેલી પહોંચતું હતું, વડોદરા પહોંચતું હતું, એ પહોંચાડવાની તકલીફ થઈ ગઈ છે. સરકારે જે ડાયવર્ઝન આપ્યું છે એ રંગલી ચોકડી થઈને મોડાસર થઈ બોડેલી થઈને જવાનો રસ્તો છે, પણ એ રસ્તો પણ તૂટેલો હાલતમાં છે. ત્યારે સરકારે કાળજી રાખીને અમે સરકારને કોંગ્રેસ પક્ષ તરીકે કહીએ છીએ
કે આ પુલ તમે સવેળા મંજૂર કરો અને સવેળા મંજૂર કરી એના પ્લાન એસ્ટિમેટ તૈયાર થવા તમે આપ્યું હોય તો પ્લાન એસ્ટિમેટ તૈયાર કરી અને એને ડિટેલ પ્લાન એસ્ટિમેટ બનાવીને ચોક્કસ તમે એની એજન્સી ફિક્સ કરો અને કામ શરૂ થાય. અને એ દરમિયાન બાજુમાં ડાયવર્ઝન પહેલે વેટ કરીને કામ કરી ગયા. અમારામાં એવું કહેવાય કે વેટ કરેલું કામ કહેવાય. આ વેટ કરેલો જાણે પેલા રાજા રજવાડા કામ કરાવતા હતા મફતનું એ રીતના કોન્ટ્રાક્ટર કામ કરી ગયો. એની ડિઝાઇન બનાવનાર એના એસ્ટિમેટ બનાવનાર કયો અધિકારી હતો? હું તો આમ કહું છું કે એની સામે પણ એક્શન લેવા હોવો જોઈએ કે નદીનો પટ આટલો છે, તમે તો સ્થાનિક છો, અહીં જોઈને ગયા હશો, ત્યારે આ પ્રકારનું કામ નહીં ચાલે એની કાળજી રાખવાની જરૂર હતી. પણ અમારામાં કહેવત છે, પાછા કાપી નાખતા રાખજો, ઘો મરવાની થાય ત્યારે વાઘરી વડે જાય એમ કહેવાય છે. તેમ આ પુલ તૂટ્યો છે, આ ડાયવર્ઝન તૂટ્યું છે, એમાં કામ કરતા એના પર સુપરવિઝન રાખતા અધિકારીઓની સામે ચોક્કસ એક્શન લેવા જોઈએ. અને અમને નવું ડાયવર્ઝન સરકારના ખર્ચે, ભારત સરકારના ખર્ચે તાત્કાલિકના ધોરણે તૈયાર આ પ્રજા માટે, ભણવા જતા છોકરાઓ માટે, એમ્બ્યુલન્સ વાન લઈ જવા માટે પણ સવેળા ડાયવર્ઝન થાય એવી અમારી માંગ છે. ભીખુસિંહ પરમારે એવું કહ્યું છે કે કોઈ નુકસાની નથી અને આ જે અતિવૃષ્ટિ થઈ છે એમાં કોઈ મોટું નુકસાન ધ્યાન પર નથી આવ્યું. શું કહે? ભીખુસિંહભાઈ પરમારનું નિવેદન મેં વાંચ્યું છે. એમણે પૂરો અભ્યાસ નથી કર્યો. પૂરો અભ્યાસ કર્યા હોત, અધિકારીઓ પાસે સાચી માહિતી લીધી હોત તો આ પ્રકારનું નિવેદન ના થયું હોત. પણ એમણે જે કીધું તે પ્રમાણે જો આપણે માનીએ તો કે જે તે વખતે જ્યારે પાયા તૈયાર થયા તે વખતે પાયા નબળા હતા અને રેતી આવીને રેતી આવવાથી અને રેતીની ટક્કર વાગવાથી આ પુલ તૂટી ગયો એવું એમનું અનુમાન છે. રેતીની ટક્કર વાગતી નથી, પાણીનો માર પડે ને ત્યારે આ તૂટતો હોય છે. આ સાઈડ જે સાઈડ ડેમેજ થઈ હતી એ સાઈડ નથી તૂટી, પણ જે નહોતી ડેમેજ થઈ એ સાઈડનો પુલ આ તૂટી ગયો છે. આપણે જોઈ શકીએ છીએ સામે રેલવેનો પુલ છે, બ્રિજ છે, એના પાયા પણ ખુલ્લા થઈ ગયા છે. ભવિષ્યમાં આ છોટાઉદેપુર જિલ્લાને અને મધ્યપ્રદેશને આ રેલની સગવડતા જે મળે છે અને એ વધારે પડતા વરસાદ આવે અને એ પાયા ડેમેજ થાય તો સગવડતા વગરનો આ વિસ્તાર થઈ જશે એવું દેખાઈ રહ્યું છે. સાહેબ, આજે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે તે સમયની અંદર તે વખતે આ યોગ્ય રીતે બનાવવામાં નહોતો આવ્યો એવું ભીખુસિંહનું નિવેદન. ભીખુભાઈ મંત્રી છે, પ્રભારી છે, હંમેશા આગલી સરકારનો વાંક કાઢવા ભાજપવાળા ટેવાયેલા છે. તે વખતે કોંગ્રેસની સરકાર હતી અને એમણે કામ સારું કરાવ્યું તો 70 વર્ષ પૂર્વ ચાલ્યો. તમારો તો 4 મહિનામાં તૈયાર થયેલો આ કોઝવે તૂટી ગયો. એ આ તમારી આવડત છે.